નમસ્તે, જય માતાજી મિત્રો। આજના આ વિડીયોમાં સાંભળશું આપણે લાલ વ્રત અથવા તો જીવંતિકા માતાની વ્રત કથા। આ વ્રત શ્રાવણ માસના શુક્રવારના દિવસે કરવામાં આવે છે અને તમે શ્રાવણ મહિનાના ગમે તે શુક્રવારના દિવસે આ વ્રત કરી શકો છો। આ વ્રત કરનારે લાલ વસ્ત્રો પહેરવા અને પીળી અને લીલી વસ્તુઓથી દૂર રહેવું। હવે સાંભળીશું જીવંતિકા માતાની વ્રત કથા। શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો। કોઈ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત થાય। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દીવાનો દીવો પ્રગટાવો અને ભક્તિ ભાવે વંદન કરી પ્રાર્થના કરવી। પીળા વસ્ત્ર પહેરવા નહીં। પાટલા ઉપર દીવો મૂકી પુષ્પ ચોખા કંકુથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી। ઘણા વર્ષો પહેલા સુશીલ નામે એક રાજા હતો। રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર તેમને સંતાનની ખોટ હતી। રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતી જતી હતી। રાણીવાસમાં રાણી ઉદાસ મને બેઠી હતી। તેવામાં એક દાસી ત્યાં આવી ચડી। દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે। દાસી રાણીના મનના ભાવ સમજી ગઈ। તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું। રાણીએ પૂછ્યું, આવો શો ઉપાય છે જેથી મારું વાંજિયા મહેણું ટળે? દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જુઓ, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે। આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ। દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી। આ વાતને 4 મહિના વીતી ગયા। બ્રાહ્મણીએ દાસીને તેડાવી। મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો। દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ। થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા। એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં પેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી। બાળક રાણીને આપ્યું। સવારમાં આખા રાજભવનમાં આનંદ થઈ રહ્યો। સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો। રાજા રાણીનું વાંજિયા મેણું ટળ્યું। ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા। રાજકુમાર ઊંઘતો હોય તો પણ તે ઓશિકે ઊભા રહેતા। આમ ને આમ વર્ષો વીતી ગયા। રાજકુમાર અભય મોટો થયો। થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। પ્રજાને પુત્ર સમાન પાળતો હતો। એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો। ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો। તેવામાં એક ગામ આવ્યું। અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘેર ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહો, મારે ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો। વાણિયો પૂરો અભાગ્યો હતો। તેને ત્યાં જે સંતાન થતા તે માત્ર 6 દિવસ જીવીને 7મા દિવસે મરણ પામતા હતા। વાણિયો બાપડો શું કરે? વિધિના લેખે કઈ મિથ્યા થાય? વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયાને આજે 6 દિવસ થયા હતા। તે મનમાં ને મનમાં રડતો હતો। પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પણ પોતાની ચિંતાના કારણે તેની સાથે વાત પણ ના કરી શક્યો। મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાતા આવ્યા। વિધાતા બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાતા, તમે અહીંયા ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેના ભાગ્ય લેખ લખવા આવી છું। બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં જે છે એ જ લખવું પડશે। લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે? ના ના વિધાતા, તમે એવું નહીં લખી શકો। હું તમારી મોટી બહેન છું। તમારે મારી વાત માનવી પડશે। જ્યાં મારો વાસ હોય છે, જે ઘરમાં મારા પગલાં પડ્યા હોય છે, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં। વિધાતા દેવીને જીવંતિકા માની વાત માનવી પડી। છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુ લખીને તેઓ ચાલતા થયા। સવાર થયું। વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો। તે ઘણો જ રાજી થઈ ગયો। આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો, તેથી તે અતિથિને કાલાવારા કરવા લાગ્યો। અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યા। વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા અહીં થઈને જજો। અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈ ત્યાંથી ચાલવા માંડ્યા। ચાલતો ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો। પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો। ત્યાં તો તેને એકની જગ્યાએ 2 હાથ દેખાણા।
પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેણે પંડિતોને પૂછ્યું, પણ પંડિતોએ કોઈ ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. જતા જતા માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો પુત્ર હસતો રમતો થઈ ગયો હતો અને તેને ત્યાં ફરી બીજા પુત્રનો જન્મ થયો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો તો રાજી થઈ ગયો અને તેને ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકના જન્મ થયાને 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતામાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી દેવી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ પૂછ્યું, બહેન આજે શું લખશો એ તો કહો. વિધાત્રી દેવી બોલ્યા, ગઈ વેળાએ જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે આ બાળક સવારે મૃત્યુ પામશે. જીવંતિકામાં બોલ્યા, ના બહેન એવું ન લખશો. જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ન થાય. એવી ગઈ વેળાએ મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેળાએ મને ન અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્ય લેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભંગ થાય. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘરે કેમ વધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમારની ઊંઘ ઉડી ગઈ. તે ચૂપચાપ પથારીમાં પડ્યો દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શ્રાવણ મહિનાના શુક્રવારના દિવસે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં બહેન? તારે મારી આજ્ઞા પાડવી પડશે. દેવી વિધાતા કહે, જેવી તમારી આજ્ઞા. એમ કહીને તે તો ભાગ્યના લેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, આ છોકરો દીર્ઘાયુ થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું. વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું કે આ અવશ્ય કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યા. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકા વચ્ચે જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગુંજતો હતો. ઘરે જઈને તેને રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં તો કોઈ વ્રત નથી કર્યું. અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણનો મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજવણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવું. સૌ જમવા આવ્યા. પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે કોઈ આવવાનું રહી ગયું નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાનું ના કહે છે મારે જીવંતિકા માતાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમાર આખી વાત સમજી ગયો. તેને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. માં દીકરો સામસામે મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવન ચડ્યું અને દૂધની શેર પડી. શેર સીધી રાજકુમારના મોઢામાં પડી. બધાને નવાઈ લાગી. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો. તમે જ મારી માં છો. બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તારી માં છું એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની પણ વાત કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે ગોરાણી, અમે જીવંતિકાનું વ્રત શી રીતે કરીએ એ કહો. ગોરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દીવાવાળો દીવો પ્રગટાવવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એકટાણું જમવું. 9 વર્ષ થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોતરી પૂજન કરી જમાડવા. આ વ્રત કરનાર બાળકોનું દેવી જીવંતિકા સદાય રખવાડું કરશે. તેમને ઊની આંચ પણ નહીં આવવા દે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીએ પોતાનો ખોવાયેલો પુત્ર મેળવ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું. દેવી જીવંતિકા જેવા ગોરાણીને ફળ્યા એવા સૌને ફળજો.